સાહેબ 3 વર્ષથી ભૂગોળ ગટર લાઈન તમારા ઘરના આગળ આંગણામાં આવો તો તમને ખબર પડશે કે કેવી રીતે થાય છે સાહેબ પગ મૂકો બહાર તમે સર્વે કરવા કેટલા રેકોર્ડિંગ મોકલ્યા છે અહીંથી કોઈ માણસ મોકલો તમારો જવાબદાર તમે ખાલી તેની સ્મેલ લો બસ હું એમ કહું છું આખા દિવસ ઉભા રહો તમે આ પોસ અમારે રમજાન મહિનો ચાલે છે જરાક તો વિચારો યાર તમે કહો છો કે નથી 3 વર્ષથી ઓન રેકોર્ડ અરજીઓ આપું છું સહીઓ કરેલી છે મારી પાસે ને સ્વાગતમાં પણ હું રજૂઆત કરી ચૂક્યો છું ભૂગોળ ગટર આ પ્રતિનિધિ સ્વાગતમાં બી તે દાડા તમે સ્વાગતમાં તે દાડા મેં આ વિષયમાં બચાયા કે ચાલો ઊભા થો મારા જોડે ડીડીઓને મેં કીધેલું કે ચાલો મારા જોડે કે કેવી પરિસ્થિતિ છે તે દિવસે તમારો બી બચાવ કર્યો મેં હકીકત છે આ વસ્તુ હું જે કહું છું એનો જવાબ આલો મને એ વસ્તુ હકીકત છે સર આ સ્વાગતમાં જે દાડા આપણે ગયા ને સ્વાગતમાં તમારો બચાવ આ વિષય પર મેં કર્યો તમારો દામુર કેસ જો કેટલા વખત કે એ કેસ હું 1000 વખત આયા સોલ્યુશન છું હું નોકરી નથી કરતો પગાર નથી લેતો ટેકનિકલ પોઈન્ટ એમનો છે મારો નથી મારો કાઉન્સિલરનું કામ એટલું જ છે કાઉન્સિલ કરવાનું છે હું ડબલ ગ્રેજ્યુએટ માણસ છું એટલે અભણ નથી એટલે મને તમે કઈ રીતે આ માણસ કેવી રીતે સમજાવશે એ ટેકનિકલ પોઈન્ટ એમનો છે મારો વિષય નથી આ મેં કમ્પ્લેન કરી થાકી ગયો રમજાન પહેલા મેં કીધું આ કે છે અગ્રવાલને બોલાય તમે બોલાવો અગ્રવાલને એક લિમિટ હોય ડામોર સાહેબ એક લિમિટ હોય બરોબર એક માણસની લિમિટ હોય આખું ચેમ્બર ભરી દઈશ એમાં કોઈ શંકા નથી विचार करके रमजान के लिए ना लाया ये गंदगी आखुं चेम्बर ना भर दो तो 10 नंबर नो काउंसिलर नहीं हूँ